વલસાડ જિલ્લામાં આવેલા વિનાશક પૂરના કારણે શિક્ષણ વ્યવસ્થાને ભારે અસર પહોંચી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવેલા અનેક શાળાઓમાં પાણી ભરાઈ જવાથી કમ્પ્યુટર, ફર્નિચર, બેન્ચ અને મહત્વના દસ્તાવેજોને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અસરગ્રસ્ત શાળાઓમાં નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતા વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો અને નોટબુકો પણ પાણીમાં તણાઈ ગયા છે. પ્રાથમિક અહેવાલ મુજબ જિલ્લાના 2500 થી પણ વધુ વિદ્યાર્થીઓના પુસ્તકો પૂરમાં નાશ પામ્યા છે. બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને તાત્કાલિક નવા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટેની કામગીરી હાથ ધરી છે. શાળાઓમાં સફાઈ અને સમારકામ પૂર્ણ કરીને શૈક્ષણિક કાર્ય વહેલી તકે પૂર્વવત કરવા પ્રયાસો ચાલુ છે. જે હાલત થઈ છે વલસાડ જિલ્લામાં એમાં ઘણી બધી શાળાઓમાં પણ પાણી ભરાયા હતા. સાથે સાથે કેટલાય બધા વિદ્યાર્થીઓના ઘરમાં પણ પાણી હતા. એટલે એક સર્વેમાં અમારા ધ્યાનમાં આવ્યું છે કે ઘણી બધી શાળાઓમાં રેકોર્ડ્સ, ફર્નિચર, કોમ્પ્યુટર, સ્માર્ટ બોર્ડ આ બધાને પણ નુકસાન થયું છે. સાથે સાથે વિદ્યાર્થીઓના ઘરમાં પાણી હોવાને કારણે પુસ્તકો અને નોટબુક્સ કે સ્ટેશનરી કે બેગ્સ કે આ બધું જ એમનું જતું રહ્યું છે. એટલે એક સર્વે અમારી પાસે આવી ગયું છે. ઓલમોસ્ટ માધ્યમિકના 2510 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ટેક્સ્ટબુકની જરૂર છે કે નોટબુકની. તો એટલા માટે અમે ટેક્સ્ટબુક બોર્ડને જાણ કરી દીધી છે, ડિમાન્ડ મોકલી આપી છે અને ટેક્સ્ટબુક બોર્ડે એન્શ્યોર કર્યું છે કે વહેલામાં વહેલા તકે પુસ્તકો અમને મોકલી રહ્યા છે. જેવા પુસ્તકો આવશે એવા અમે વિદ્યાર્થીઓને આપી દઈશું. આ જ રીતે પ્રાથમિક શાળાના બાળકો માટેના પણ પુસ્તકો ત્યાંથી રવાના થઈ રહ્યા છે. નોટબુક્સ માટે ઘણી બધી સંસ્થાઓ પણ અમારી પાસે આવી છે. સાથે સાથે અમારા પણ જે સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશન છે કે આચાર્ય સંઘ છે, માધ્યમિક સંઘ છે, ઉચ્ચતર માધ્યમિક સંઘ છે, એ લોકો દ્વારા પણ નોટબુકો ભેગી કરીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડાઈ રહી છે.